હેલો મિત્રો, આજે હું આવી ગયો છું આપણે ગાંધીનગર આપણે હેલીપેડ જે એક્ઝિબિશન સેન્ટર છે ત્યાં આગળ. આજે બહુ જ મોટું આપણે એક્ઝિબિશન છે ગાંધીનગરમાં. આ તમે જોઈ શકો છો. આજે હું ગાંધીનગર સેક્ટર 17માં છું, 17-18. આ જોઈ શકો છો તમે, અલગ અલગ ગણેશજીની મૂર્તિઓ પેઇન્ટિંગ કરેલી. આ પેઇન્ટિંગનું કામ અમે પણ કરીએ છીએ, આર્ટ્સનું કામ પણ કરીએ છીએ અમે. જેને પણ આપણે પેઇન્ટિંગ જોઈએ કે આર્ટ વર્ક કરવું હોય તો અમે અમારી ઓફિસમાં અમે કામ પણ આપીએ છીએ અને પેઇન્ટિંગ પણ બનાવી આપીએ છીએ અમે, અને આર્ટ્સ પણ શીખવાડીએ છીએ અમે. આ બધી અલગ અલગ રીતની બધી પેઇન્ટિંગ છે. જો તમારે લોકોને કંઈ પેઇન્ટિંગનું કામ શીખવું હોય, આર્ટ શીખવું હોય, બરાબર છે, પેઇન્ટિંગ પરચેસ કરવી હોય તો અમારા ત્યાં આગળ અમે પ્રોવાઈડ કરીએ છીએ મારી કંપનીમાં. બહુ સરસ સરસ પેઇન્ટિંગ કરી છે. ખરેખર બહુ જ અદ્ભુત છે પેઇન્ટિંગ બનાવી છે. તમે જોઈ શકો છો બધી અલગ અલગ પેઇન્ટિંગ છે. આજે બહુ જ મોટું એક્ઝિબિશન છે આજે ગાંધીનગરમાં, સેક્ટર 17-18 હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર. સામે કંઈક આપણે કેકનું છે, કંઈક અલગ અલગ કેક બનાવી છે. કોઈને ઓર્ડર આપવો હોય તો મને કહેજો. જો બહુ બધી અલગ અલગ કેક્સ બનાવી છે. જેને પણ કેક બનાવી હોય કહેજો મને, અને કોને કઈ કેક સારી લાગી એ પણ મને જણાવજો. બધી કેક જ છે, ટોટલી બધી કેક છે. જો તમારે શાહરુખ ખાન જોવો હોય તો શાહરુખ ખાન છે, પછી બીજી હિરોઈન ખબર નથી પડતી કોણ છે. આ ઐશ્વર્યા રાય છે. કેવી સ્માઇલ આપી છે, મસ્ત. જો આ પછી કંઈક રાક્ષસ જેવું છે કે એના દાંત આપ્યા છે. બધી અલગ અલગ કેક બનાવી છે. આ બધી કેક છે. ખબર નહીં કે મહારાણા પ્રતાપ છે કે પછી શિવાજી છે, ખબર નથી પડતી મને. નામ નથી લખ્યું, નકર કહી દેત હું. જો સામે લાયન છે. બધી અલગ અલગ કેક બનાવી છે. જો છે ને બાકી જોરદાર. અઘોરી બાબા બહુ સરસ બનાવી છે કેક, અલગ અલગ નાની નાની ચોકલેટો. આ બધી ચોકલેટો છે. તમે જોઈ શકો છો અલગ અલગ કેક બનાવી છે. જો એવડું મોટું એક્ઝિબિશન છે, બહુ જ મોટું એક્ઝિબિશન છે આજે. તમે જોઈ શકો છો. ચલો આપણે આગળ જઈએ છીએ. કંઈક આ સ્ટેચ્યુ તો જોવાનું ભૂલી જ ગયા આપણે કે કેવું મોટું સ્ટેચ્યુ છે. આજે તમે જોઈ રહ્યા છો એ કેક છે મોટી દઈ.
આચાર છે, બધા અલગ અલગ ટાઈપના હની આચાર છે. કેક બનાવી છે. જો કેટલી સરસ સરસ આપણે ઘોડાની પેઇન્ટિંગ છે. હેલો ગાઈસ, જો તમારે પેઇન્ટિંગનો ઓર્ડર આપવો હોય તો મારો કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર છે 9998 056 011. તો આ બ્લેક છે. જો રાધા કૃષ્ણ સરસ સરસ પેઇન્ટિંગ બનાવી છે. બાકી Jai Maa.